listeners, hope you all are doing well. See, previously આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ જે છે એનું યુનિટ નંબર 4 માર્કેટિંગ એન્વાયરમેન્ટ એન્ડ સ્ટડી ઓફ કોમ્પિટિટર્સ એમાં આપણે ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી એડવાન્ટેજીસ ઓફ ઓનલાઈન માર્કેટિંગ. બરાબર, કે કેવી રીતે હકીકતે માર્કેટિંગ આપણા માટે અને એ બી ઓનલાઈન માર્કેટિંગ આપણા માટે અથવા તો કંપની માટે કહી શકાય યુઝફુલ રહે છે. ફાઇન. હવે એના તમને અમુક ડ્રોબેક્સ આપેલા છે. આપણે આટલા બધા એડવાન્ટેજીસ જોયા. બેઝિકલી વી હેવ ડિસ્કસ્ડ 14 એડવાન્ટેજીસ. ફાઇન, 14 એડવાન્ટેજીસ આપણે જોયા, જેમાં ઓપરેશનલ કોસ્ટ, સર્વિસીસ, ટ્રાન્ઝેક્શન્સ, મેનેજિંગ, સ્ટ્રેટેજી, અવેલેબિલિટી, રિલેશનશિપ મેનેજમેન્ટ, એડવાન્ટેજ, પ્રાઇસ એડવાન્ટેજ, ટેકનોલોજી એડવાન્ટેજ, બરાબર, પ્રોડક્ટ એડવાન્ટેજ, આ દરેક વસ્તુ આપણે જોઈ. ફાઇન, કેટલા બધા ફાયદા છે આ ઓનલાઈન માર્કેટિંગના. બટ કોઈ બી વસ્તુ જે છે એની જેવી રીતે પોઝિટિવ સાઈડ હોય એવી રીતે નેગેટિવ સાઈડ પણ હોય, અને એ જ નેગેટિવ સાઈડ જે છે આપણને આની અંદર આપેલી છે. ફાઇન, જોઈએ શું કહેવા માંગે છે લિમિટેશન્સની અંદર. એમાં ફર્સ્ટ તમને કીધું છે હાઈ કોસ્ટ. હવે તમને એમ થાય કે એક વખત મેડમ તમે એમ કીધું કે આમાં લો ઓપરેશનલ કોસ્ટ લાગે, તો અમે અચાનકથી હાઈ કોસ્ટ ક્યાંથી આવી સમજાવું છું તમને. તમે જ્યારે તમારી પ્રોડક્ટ જે છે એની વેબસાઇટ અથવા તો એ પ્રોડક્ટનું પેજ એવું કાંઈ પણ જે છે એ બેઝિક મેનરની અંદર જ્યારે તમે નક્કી કરવા માંગો છો કે ભાઈ એ આવું આપણે એક પેજ બનાવવું છે, તો એના માટે તમારે સર્વર લેવું કે જ્યાં તમે તમારી વેબસાઇટ જે છે એને મેન્ટેન કરી શકો. બરાબર, તમારું પેજ બનાવવું છે તો તમારા પેજની જે લોકો જોઈ એના માટે તમારે તમારા પેજને પ્રમોટ કરવું પડશે, અને પ્રમોટ કરવા માટે સર્વર લેવા માટે, બરાબર, એના મેન્ટેનન્સ માટે તમારે બહુ વધારે પડતા પૈસા જે છે પે કરવા પડશે. હાઈ કોસ્ટ લાગે છે તમને, કારણ કે જે સર્વરને જે આ દરેક પેજીસ કે પછી પ્રમોશનલ એક્ટિવિટી તમે ઓનલાઈન પ્રમોશનલ એક્ટિવિટીમાં જાઓ છો એ બધી ખરેખર કોસ્ટલી હોય છે. જેટલા તમારે ફંક્શન્સ આપવા છે એ પ્રમાણે તમને સર્વરની કોસ્ટ લાગે છે. ઇટ કેન બી 50,000, ઇટ કેન બી 1 lakh, ઇટ કેન બી 2 lakh. બરાબર, કેટલી સ્પીડીલી તમારી વેબસાઇટ લોડ થઈ જાય છે. બરાબર, તમારી વેબસાઇટ જે છે એ વધારે પડતી બફર નથી થતી. ગમે એટલું ઓનલાઈન ટ્રાફિક થાય, ગમે એટલા લોકો ઓનલાઈન જે છે એ શોપિંગ કરવા માટે તમારી સાઇટ ખોલે છે, તો આ બધી વસ્તુ, આ ઓનલાઈન કાઇન્ડ ઓફ થિંગ, આ ઓનલાઈન માર્કેટિંગ કરવાની, એ ઓનલાઈન ફેસિલિટી ઊભી કરવા માટે તમને બહુ બધા પૈસા લાગે છે. કારણ કે ખાલી માર્કેટિંગ કરી રહે કે લોકોની નજરમાં આવીને નહીં ચાલે. એ લોકો જ્યારે તમારી વેબસાઇટ પર ક્લિક કરે છે તો ખરેખર તમારી વેબસાઇટનું ઓફિશિયલ પેજ ઓપન થવું જોઈએ, અને એ ઓફિશિયલ પેજ તમને બતાવવું જોઈએ. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ જે છે એ તમને આની અંદર આપેલો છે. સેકન્ડ તમને કીધું છે ઇન્ક્રીઝ ઇન વિન્ડો શોપિંગ. સી, આ વસ્તુ શું છે બેઝિકલી વિન્ડો શોપિંગ કેનાથી, કે એ પ્રકારની વસ્તુ તો કે તમે જ્યારે ઓનલાઈન માર્કેટિંગ કરો છો, બરાબર, આટલા બધા વેઝની અંદર તમે તમારી પ્રોડક્ટ જે છે એનું પ્રમોશન કરેલું છે, એમાં બી કોઈ ઇશ્યુ નથી. બટ આ પ્રમોશન કર્યા પછી લોકો કેટલી જે છે એ તમારી સાઇટને જુએ છે. બરાબર, કોઈ પણ વ્યક્તિ જે છે એ કેટલું તમારી પ્રોડક્ટને પ્રિફર કરે છે, કારણ કે તમારી પ્રોડક્ટ અવેલેબલ તો છે જ, ઇઝી ટુ ગેટ પણ છે, ઇઝી ટુ એનાલાઇઝ પણ છે. પણ એ લોકો કેટલું ઇઝીલી તમે એને ફીચર્સ બતાવો છો, કેટલું ઇઝીલી જે છે એ તમે એ લોકોને પ્રાઇસ બતાવો છો, એના ઉપરથી નક્કી થશે
કે કેટલું ઇઝી એ લોકો તમારી પ્રોડક્ટને પ્રિફર કરશે. બરાબર. કહેવાનો મતલબ એવો છે કે જો તમે તમારી પ્રોડક્ટ જે છે બરાબર એને બતાવી, ચલો બતાવી દીધી, જોઈ લીધી, એ લોકોએ તમે માર્કેટાઇઝ કરી પણ લીધી, હવે એ લોકો જ્યાં સુધી તમારી પ્રોડક્ટને જોશે નહીં ત્યાં સુધી એ લોકો પરચેસ કરશે નહીં. આ ફેક્ટ છે, ધેટ વી ઓલ નો. ફાઇન. તો આના કારણે થાય છે એવું કે એ લોકોને જે પ્રોડક્ટની ઇન્ફોર્મેશન ઇઝીલી મળી જાય, જે પ્રોડક્ટ જે છે એનો ડેમો ઇઝીલી મળી જાય, એ પ્રોડક્ટ એ લોકો ચૂઝ કરે છે અને એ પ્રોડક્ટ ઉપર એનું ફોકસ કરે. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ જે છે આની અંદર તમને આપેલું છે. ફાઇન. આગળ તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કીધી છે કે એ છે લો પેનિટ્રેશન. માર્કેટ પેનિટ્રેટ કરવું ને એ બહુ સરસ વસ્તુ છે અને ઓનલાઈન માર્કેટિંગ થ્રુ તમે આ વસ્તુ કરી પણ શકો છો. પણ અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ કે એક કન્ટ્રીની અંદર અંડર ડેવલપ્ડ સ્ટેટ, એવા સ્ટેટ કે જે લોકો પાસે ખરેખર ઇન્ટરનેટની સુવિધા જ નથી, કે એવા સિટીઝ કે જ્યાં ઇન્ટરનેટનો યુઝ બેન્ડ છે, બરાબર, કાશ્મીરની અંદર, તો આ કેસની અંદર તમે જેટલા વેથી લોકોને કન્સિડર કરેલા હતા કે ભાઈ આટલા લોકો આપણી પ્રોડક્ટને જોશે, આટલા જે છે એ સાઇટ્સ આવશે આપણી પેજ ઉપર કે આપણી વેબસાઇટ ઉપર, આટલા ક્લિક્સ આવશે, એ પોસિબલ નથી. તમે એ વસ્તુને પેનિટ્રેટ કરી જ નથી શકવાના, ક્યારેય પણ નહીં. ફાઇન. તો આ એક પર્સપેક્ટિવ જે છે એ તમને આપેલું છે, જેના ઉપર બેઝિકલી તમે ફોકસ કરીને ચાલી શકો છો. કારણ કે તમે જ્યારે ઓનલાઈન માર્કેટિંગ કરવા જાઓ છો ત્યારે તમને એવું લાગે છે કે આટલા લોકો જોશે, પણ જે લોકો પાસે ઇન્ટરનેટની સુવિધા નથી, જેને તમે તમારા કસ્ટમર સમજેલા હતા, જેની પાસે ખરેખર કંઈ છે જ નહીં રિસોર્સ, એ લોકોનું ફોકસ આના ઉપર હશે જ નહીં ક્યારેય. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ જે છે આની અંદર આપેલો છે અને એના ઉપર બેઝિકલી લોકોનું ફોકસ હોય છે. ફાઇન. આગળ તમને કીધું છે ફ્રોડ્સ એન્ડ ઇનસિક્યોરિટી. લોકો ઓનલાઈન પરચેસને આટલું આપણા દેશની અંદર એક કલ્ચર હું તમને કહ્યું, બધા ઓનલાઈન પરચેસ તો કરે છે બટ કોઈ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન નથી કરતું. They are concerned with CODs, cash on delivery. And if cash on delivery is not available on that particular product, they are not going to purchase it. Fine. તો આવું શું કામ થાય છે? કારણ કે લોકોને ફ્રોડ થવાના ચાન્સીસ રહે છે, ઇનસિક્યોરિટી ફીલ થાય છે કે એકવાર આ ટ્રાન્ઝેક્શન કર્યું પછી હવે આની અંદર મારા પૈસા એક વખત સલવાઈ ગયા, પૂરું થઈ ગયું, હવે કોઈ જવાબ નથી દેતું, તો આર યુ ગોઈંગ ટુ બાય થિંગ્સ ફ્રોમ ધેટ પર્ટિક્યુલર સાઇટ? નો. બરાબર. તો લોકોને ઓનલાઈન માર્કેટિંગ થ્રુ જે કાંઈ પણ ઓનલાઈન પરચેસ કરવાની વાત આવે છે ત્યાં એ લોકોને ઇનસિક્યોરિટી ફીલ થાય છે. ફાઇન. કારણ શું છે? તો કે આ ઇનસિક્યોરિટીઝ જેટલી બી છે એ ઓનલાઈન ફ્રોડના કારણે થાય છે અને જે કોઈ પણ લોકો ફ્રોસ્ટર્સ હોય એ લોકોનું કામ એ જ હોય છે કે ઓનલાઈન સાઇટ ઉપર આવા લોકોને ગોતે, બરાબર, અને એના અકાઉન્ટની એની ડિટેલ્સ લઈ લે. ફાઇન. સો એ એક કારણ છે. આગળ તમને કીધું છે લેક ઓફ પર્સનલાઇઝડ અપ્રોચ. હવે તમને આમાં છે ને એક
એવું લાગતું હશે કે અહીંયા આપણે પર્સનલાઇઝ ડેટાબેઝ ક્રિએટ કરીએ છીએ, પર્સનલાઇઝ રિલેશનશિપ પણ મેન્ટેન કરીએ છીએ, તો પર્સનલાઇઝ અપ્રોચ કેમ ના હોય? કારણ એનું એટલું છે કે તમે ફિઝિકલી કોઈ શોપની અંદર તમે વસ્તુ જોવા જાઓ છો તો એ લોકો તમને દરેક વસ્તુ બતાવે છે, એના ફીચર્સ પણ બતાવે છે, યસ ઓર નો? અને એને રિલેશનમાં જેટલું બી એવું કહી શકાય કે વસ્તુ છે એ તમને બતાવશે કે ભાઈ આવી આવી રીતે ચાલે છે, આની ફેસિલિટીઝ છે, આમાં આટલી વસ્તુ ચાલશે, આમાં નહીં ચાલે. આવું તમે ઓનલાઈન પ્રોડક્ટની અંદર નહીં જોઈ શકો. જે ઓનલાઈન માર્કેટિંગ થ્રુ કરવામાં આવી છે એ ઓનલાઈન પ્રોડક્ટની અંદર તમે આ વસ્તુ નહીં જોઈ શકો. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ છે તમને આની અંદર આપેલો છે, બરાબર. આગળ તમને કીધું છે ટેકનિકલ ફોલ્ટ. હા, ઘણી વખત ઓનલાઈન વેબસાઇટની અંદર કે મોબાઈલ એપ્સની અંદર ટેકનિકલ ફોલ્ટ આવે છે, તો એના લીધે ઘણી વખત એવું થતું હોય કે કોઈ વ્યક્તિ પેમેન્ટ જે છે એ ઇનિશિએટ કરેલું છે પણ પેમેન્ટ થતું નથી, અધવચ્ચે પૈસા અટવાઈ જાય છે, પેમેન્ટ નથી થતું, તમારા ખાતામાંથી પૈસા ઉપડી ગયા, તો આ ટેકનિકલ ફોલ્ટ છે. અને આવા ટેકનિકલ ફોલ્ટ માટે બેઝિકલી એ લોકો એ વસ્તુ માટે એ વસ્તુ પર ફોકસ કરતા હોય છે કે ટેકનિકલ ફોલ્ટ પહોંચાડે, પણ આ એનો સૌથી મોટી લિમિટેશન એવું કહી શકાય કે ડ્રોબેક છે. અને આવા ટેકનિકલ ફોલ્ટના લીધે દેશ દુનિયામાં ઘણા લોકો એક દિવસની અંદર પૈસા જે છે એ બ્લોકેજ થઈ જતા હોય છે ઘણા લોકોનું. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ છે જે આપણને આપેલો છે, બરાબર. લાસ્ટમાં કીધું છે ઇન્ટેન્જિબિલિટી ઓફ પ્રોડક્ટ. હકીકત આ લોકોએ એ વસ્તુને રિપ્રેઝન્ટ કરી છે કે ઇન્ટેન્જિબિલિટી નથી પ્રોડક્ટની, પણ હા પ્રોડક્ટની ફિઝિકાલિટી નથી. એટલે કે ઓનલાઈન એ લોકો તમને બતાવે જ છે વસ્તુ કે આવી આવી વસ્તુઓ છે, પણ એ પ્રોડક્ટ જે છે એનું પર્ટિક્યુલર વેની અંદર ટેન્જિબિલિટી નથી, એટલે કે ફિઝિકલ ટેન્જિબિલિટી નથી. ફાઇન. તમે એ પ્રોડક્ટને જોઈ તો શકો જ છો, જસ્ટ તમે એને ટચને ફીલ નથી કરી શકતા, જે એની એક લિમિટેશન છે, જેમાં એ લોકો ઓનલાઈન રિપ્રેઝન્ટ કરે છે પ્રોડક્ટ કે આટલા આટલા ફીચર્સ છે, આ રીતે ચાલે છે, આ એનો કલર છે, આ સાઇઝ રહેશે, આ શેપ રહેશે, પણ આમાં ક્યાંય બી એ વસ્તુને બેઝિકલી એ લોકો ફિઝિકલ વેની અંદર રિપ્રેઝન્ટ નહીં કરી શકે. ફાઇન. સો ધીસ ઇઝ ધી થિંગ, ધીઝ આર ધી સર્ટેન લિમિટેશન્સ ઓફ ઓનલાઈન માર્કેટિંગ, જેમાં આપણે હાઈ કોસ્ટ વિન્ડો શોપિંગ જે છે ઇન્ક્રીઝ પેનિટ્રેશન ઓછું છે, ફ્રોડ થવાના ચાન્સીસ છે, ટેકનિકલ ફોલ્ટ રહે છે, પર્સનલાઇઝ અપ્રોચ નથી રહેતો, અને પ્રોડક્ટની ઇન્ટેન્જિબિલિટી છે. ફાઇન. કમિંગ સેશનની અંદર આપણે ડિસ્કસ કરશું અબાઉટ ધી ઓનલાઈન માર્કેટિંગ પ્રોસેસ, જે આ ઓનલાઈન માર્કેટિંગનો સૌથી મેજર પાર્ટ છે. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.